અને આવીને જોયું કે મારા ઉના લાલાને પાટા બાંધ્યા છે અને રોશની તો ધારા પણ વહી રહી છે માટે લાલ લઈને મારા નાના ભાઈ કૃષ્ણને બોલ્યો કે માતા જેના બાંધ્યા છે અરે મોટા ભાઈ, મેં તમને કાંઈ ક્રોધ કરવા નથી બોલાવ્યો. એ તો મારો લાડીલો ભગત છે, એટલા માટે તમે પણ એને ભક્ત તરીકે સ્વીકાર કરો. અરે કાના, જો તારો ભગત હોય તો તારી ભક્તિ કરી જાણે, માટે એ દુશ્મને તો મને સોંપી દે. અરે નહીં મોટા ભાઈ, એ તો મારો લાડીલો ભગત છે, માટે તમે પણ ભક્ત તરીકે સ્વીકાર કરો. અરે નહીં વીરા, આ તું પણ જોઈ લે આ બળદેવની અંદર કેટલી તાકાત છે. અરે મોટા ભાઈ, જ્યારે તમને હું દ્વારકાની અંદર બોલાવું ત્યારે તમારા હળની તાકાત દર્શાવતા હોય છો. આજ કાનુડા પણ જોઈ લે કે તમારા હળની અંદર આજ કેટલી તાકાત છે મોટા ભાઈ.
ઢોલે વગાડે અને સામ કરો. અરે હા કાના, તું નાનો અને હું મોટો, એ તારી જીત અને એ જ મારી હાર છે વીરા. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈમાં હાર જીત હોતી નથી. અને જો તમે હાર સ્વીકારતા હોય તો આજે તમે તમારા જમણા હાથનું મને વચન આપો. અલે ભરે વીરા. અરે મોટા ભાઈ, વચન તો આપું છું, પણ વચન આપીને ફરી તો નહીં જાવ ને. અરે નહીં નહીં વીરા. અરે મોટા ભાઈ, જેને મારું લલાટ ફોડ્યું એ પોકરણ ગઢનો રાજા અજમલ મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. તેમની સાથે આજ દ્વારકાની અંદર હું વચને બંધાણો છું. ત્યાં તમારે અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે નહીં નહીં વીરા, હું કહું ને તું સાંભળ. એ આજે પોકરણ ગઢની પરજા મને ગમતી નથી. અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. આજ હળો ના હતી યાર વીરા મારે છોડે દો ને રે. એ લઈ લો મરા બાળા દો હતી યાર વીરા મારે છોડે દો ને રે. ભલે વીરા
અરે મોટા ભાઈ તમે પોકરણગઢમાં અવતાર ધારણ કરો હું મારા લાડીલા ભગતને મળીને આવું છું અરે ભલે વીરા